ચીખલીભાઈ આજે એમની મંદિરની કંઈક પ્રાણ પ્રતિષ્ઠા છે, કઈ રીતના કયું કામ ચાલી રહ્યું છે, તો એ તલના ઉભળા અહીંયા કરી નાખ્યા છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં જેસીબી ચાલે છે ને ત્યાં. હે ને ભાઈ, કુવાએ ભાઈ વાડીમાંથી મંગાવી છે મસ્ત મજાની કાકડી. દાદા સામે જ વાત ખોલું તો દાદા કંઈક આપણને જણાવે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ગામડેથી સ્ટાર્ટ. ભાઈ અત્યારે સવારનું શેડ્યુલ તમને હું જણાવું ને તો અત્યારે હું ને દાદા જઈ રહ્યા છીએ વાડીએ એટલા માટે કે જ્યાં જેસીબી ચાલે છે, મામા જ્યાં જેસીબી ચલાવે છે ત્યાં ખાળ જોવાની છે. તો મામાનો સવારમાં ફોન આવી ગયો પછી તો ભાઈ હું ઉઠ્યો. અત્યારે અમે નીકળી રહ્યા છીએ વાડીએ. દાદા એકવાર કમ્પ્લીટલી નજર નાખી લઈ પછી અમારે જવાનું છે ચીખલીભાઈ આજે એમની મંદિરની કંઈક પ્રાણ પ્રતિષ્ઠા છે અને એમાં દાદાના સગા બહેનો પાટલો છે, તો ત્યાં હાજરી આપવી પડે એમ છે. તો અત્યારે હું ને દાદા નીકળીશું, પહેલાં વાડીએ જઈશું અને પછી ચીખલી જઈશું. તો યસ ગાઈઝ, આજનો વ્લોગ આવી રીતના કંઈક રહેવાનો છે. તો વ્લોગની શરૂઆત કરતાં પહેલાં ભાઈ ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. મારી ગામડે મોર્નિંગ સિરિયસલી બહુ જ મસ્ત હોય છે, કારણ કે અમારા ગેટની એક્ઝેક્ટ સામે છે ભાઈ સ્કૂલ અને એની બાજુમાં છે પંચાયત ઓફિસ જે અત્યારે હાલ બની રહી છે, અને એક્ઝેક્ટ એની બાજુમાં છે રામજી મંદિર પણ ભાઈ એટલું મસ્ત બન્યું છે ને. ગયા વર્ષે તો ભાઈ કલર ને બધું ભાઈ પાછું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને મંદિરને લગભગ થયા છે 15 વર્ષ. 2011માં સ્થાપના કરી હતી. કાલ સાંજે હું મંદિરે ગયો હતો ને તો હું જોતો હતો, બધી તારીખો વાંચતો હતો, એટલે મને પરફેક્ટલી ખબર છે 2011માં મંદિરની સ્થાપના થઈ હતી અને કમ્પ્લીટલી ભાઈ અત્યારે એના 15 વર્ષ થઈ ગયા છે. અને સિરિયસલી ત્યાં જઈએ ને કંઈક અલગ જ એનર્જી ફીલ થાય. અને યસ, સાળંગપુર આપણે ગયા હતા. એ કોઈ વ્લોગ ન જોયો હોય તો ગઈકાલનો વ્લોગ તમે જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ઓફરોડિંગ કરતાં પહોંચી ગયા અમે ભાઈ ખેતર. તો ભાઈ ચાલો હવે જઈએ જ્યાં જેસીબી ચાલે છે ત્યાં, અને તમને પણ એક નજારો બતાવી દઉં કે કઈ રીતના કયું કામ ચાલી રહ્યું છે. જેસીબી ચાલે છે ભાઈ થોડુંક દૂર અહીંયાથી, તો થોડુંક ચાલવું પડશે. બાકી ગાડી છે ને અહીંયા સુધી લઈ લીધી છે. આ બધો ભાઈ બ્લોક બની ગયો છે ને, તો એમાં મસ્ત મજાનો મામાએ 2-3 રસ્તા કરી નાખ્યા છે, જેથી કરીને એકદમ મસ્ત ગાડી અહીંયા દાર પાસે વહી આવે, સમજો છો, એટલે એટલું ચાલવું ન પડે. તો દાદા આગળ જાય છે, હું પણ જાઉં, જોઈ આવું. અને યસ, અહીંયા ભાઈ વ્લોગ એડિટ થઈ ગયો છે પણ અપલોડ કરવાનો બાકી છે. તો પહેલાં હું તમને બતાવી દઉં જેસીબી કઈ રીતના ચાલે છે ને શું કામ કરી રહ્યું છે. પછી હું પાછો આવતો રહીશ ગાડીએ, અને ભાઈ ગાડીમાં બેસીને મસ્ત મજાનો વ્લોગ અપલોડ કરી દઈશ. અને આપણે મિની વ્લોગ પણ સ્ટાર્ટ કર્યા છે, તો મિની વ્લોગનું ભાઈ વોઇસ ઓવર પણ કરવાનું છે. તો એ બધું ભાઈ થોડું ઝીણું કામકાજ છે, જે હમણાં આપણે થોડીક વાર રહીને પતાવી દઈએ. આ ખેતર તમને દેખાય છે, આ ખેતરમાં વાવ્યા હતા તલ, તો એ તલના ઉભળા અહીંયા કરી નાખ્યા છે. થોડાક અહીંયા છે ને થોડાક સામે છે. બાકી આ ખેતર પણ અમે ભાઈ હજી ગયા વર્ષે જ લીધું હતું, મતલબ કે ફર્સ્ટ ટાઈમ આ ખેતરમાં પાક થયો છે. બાકી આ ગઢાણ પડ્યું હતું. આગળની વખતે જ્યારે જેસીબી આવ્યું હતું ત્યારે મામાનો હતા, ત્યારે બીજા હતા, તો એમને થોડું ઘણું કરી નાખ્યું હતું, પણ એમનાથી થોડીક મિસ્ટેક રહી ગઈ હતી. એમાં શું થયું, એક વરસાદ પડ્યો ને તો બધું પાણી છે ને એક જગ્યાએથી બહાર નીકળવા માંડ્યું એમ. ઓલું ખેતરમાં નહોતું રહેતું, કારણ કે આખું પુરાણ કર્યું છે. નીચે પાણા નાખ્યા, ઉપર માટી, અને હવે થયું કેવું, એ બધા પાણા ઉપર આવી ગયા છે. માટી છે ને બધી ધોવાઈ ગઈ પાણી સાથે, એટલે પાછું રિપેરિંગ કરાવવું પડે એમ છે. એટલે મુનામામાં આવ્યા છે. મુનામાં મેં એક બ્લોક કમ્પ્લીટ કરી નાખ્યો છે, અને અત્યારે ગયા છે એ ખાળ રિપેર કરવા માટે, કે જ્યાંથી પાણી એકદમ કમ્પ્લીટલી જઈ શકે, મતલબ બીજાના ખેતરમાં જાય નહીં, એને નુકસાન ન પહોંચે ને એના માટે. તો અત્યારે જેસીબી ત્યાં ચાલે છે, તો અત્યારે હું ને દાદા ત્યાં જઈએ છીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં જેસીબી ચાલે છે ને ત્યાં. ભાઈ આવી રીતના કંઈક અહીંયા ખાળ કરવાની છે, જેથી કરીને ભાઈ પાણી છે ને એકદમ કમ્પ્લીટલી વહી શકે. જોજો શું વાત છે. અને મામા કહે છે કે દાદાની વાટે જતા એમ, કે કેટલી ઊંડી કરવી ને કઈ રીતના કરવી. તો દાદા અત્યારે સમજાવતા જાય છે, એમ મામા હવે કરતા જશે. પાણા નખાઈ જાય ને ઓલા ઢોરાના, એમને પાણી વીયું જાય, પાણી ભરાત બીજે થોડ. આજે ઈ હાથ તો જવા ઊંચું નહીં કરતું. એમને આ ઓગન છે કે નહીં ફાકો, એમને લારી આમ સીધી પાછી થોડોક ભલે રેક ભરે પાણીનો, પછી પાણી લેવલમાંથી એટલે પાણી નાખીએ ધૂળ જેવું એક જણાઈ જાય. ઓલા ગાંગડા નીકળે છે ઓલા. હા, એમ પાણા નીકળે ત્યાં નાખીએ. મોટા પાણા ન નખાય. જેસીબીને અને ટ્રેક્ટરને આપ્યો છે થોડીક વાર પોરો, કારણ કે અત્યારે બની રહ્યો છે ભાઈ વાડીએ મસ્ત મજાનો ચા. ઓલા ખૂણે ખાંભો છે ને એ કીધા ફૂટથી તો રાખજે, પછી ભલે ગમે ત્યાં પાસે વહી જશે. ખાંભાની પાસે ખબર પડે. અને ઓલો ખાંભો છે ને એની કઈ ચિંતા નહીં કરતો, ફૂટ રહે તો હાલ છે. ઓલો એટલો જે ખોલેલો છે ને, એટલે અહીંયા ઓલો આવો દાદો ખાંભો છે, ખરેલો આવી જાય. આ આવે ત્યાં તો વાંધો નહીં. માથે હતો ને એક વાર પડ્યું હતું,
વાડીએ અત્યારે મસ્ત મજાના ભાઈ ચા પાણી કરી લીધા છે. દાદાએ બધું મામાને સમજાવી દીધું છે કઈ રીતના ખાળ કરવાની છે. તો મામા પણ અત્યારે લાગી ગયા છે કામ ઉપર અને અમે પણ અત્યારે નીકળી રહ્યા છીએ ચીખલી માટે. પાછા ઓફરોડિંગ કરતા કરતા નીકળી ગયા ચીખલી જવા માટે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ધાતડી નદીના બ્રિજ ઉપર અને સામે તમને દેખાય છે એ છે ભાઈ ગાંડલાનો ડેમ. ગાંડલાનો ડેમ છે ને એ ભાઈ એકદમ કમ્પ્લીટલી ટુરિઝમ પ્લેસ થઈ ગયું છે. ઓલી સાઈડ ભાઈ આખું પાણીથી ભરાયેલું હોય છે અને અહીંયા છે ને માણસો જોવા હોતા ને આવે એ બધું. અત્યારે અમે પહોંચી ગયા છીએ વાવેરા. અહીંયાથી રાઈટ સાઈડ રોડ જાય રાજુલા અને આપણે જવાનું છે લેફ્ટ સાઈડ વિજપડીવાળા રોડ પર, કારણ કે ચીખલી આવશે આ રોડ ઉપર. પહેલાં ગાંડલા આવશે અને પછી ચીખલી આવશે. આ આવી ગઈ છે ગાંડલાની ફાટક. ભાઈ સિરિયસલી આવી રીતના ફાટક જોવાની છે ને કંઈક અલગ જ મજા આવે. જ્યારે પણ હું રેલવે સ્ટેશનના પાટા ઉપર આવી રીતના જાઉં ને, મતલબ રોડ ક્રોસ કરતા વચ્ચે આવે ને, એટલે આમ સ્ટ્રેટ લાઇનમાં જોઈએ ને કંઈક આમ અજીબ જ લાગે, મજા જ આવે ઘરે જોવાની. ચીખલી જવાવાળો રોડ પણ ભાઈ એકદમ આમ ગાડીઓ હાલી હાલીને છે ને ભાઈ ખોદાઈ ગયો છે. આમ છે રસ્તો સારો પણ હાવ આમ પાછળ છે ને ધૂળ ઉડે છે ધમ ધોકાર એમ એ ટાઈપનો રોડ થઈ ગયો છે. પાછળ કોઈ ટુ વ્હીલર આવતો હોય ને તો ભાઈ એને તો સિરિયસલી બહુ જ તકલીફ પડે. આગળ ફોર વ્હીલર જતી હોય ને તો ડામર નીકળી ગયો છે, ખાલી માટી જ વધી છે. એમ ધૂળો જ ઉડ્યા કરે નગરી. ચીખલીમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે દાદાને પૂછ્યો, દાદા ક્યાં જાવ પેલા? પાછા દાદા ન્યા કે કાળુ દાદા ન્યા? પાછા દાદા કોઈ નહીં હોય તો ભાઈ જઈએ પેલા કાળુ દાદાને ત્યાં, અને જો ત્યાં કોઈ ન હોય તો પછી આપણે જતા રહીએ ડાયરેક્ટ રામજી મંદિરે જ્યાં પાછા દાદાનો હવન ચાલે છે ને ત્યાં. અત્યારે અમે પહોંચી ગયા છીએ ચીખલી અને ભાઈ ચીખલી જ્યાં હવન ચાલે છે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં જઈએ ભાઈ, મસ્ત મજાના દર્શન કરીએ અને કેવું આયોજન છે એ પણ હું તમને આગળ બતાવું. સતત સુત્રિતં ભક્તિ તો મયા. આવી રીતે અહીંયા કંઈક યજ્ઞ સ્થળ બનાવ્યું હતું અને સાથે સાથે ભોજનાલય પણ બનાવ્યું હતું. ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું જમવાનું હતું. અમે અહીંયા જમી લીધું છે અને હવે ભાઈ બપોરા કરવા માટે લગભગ જઈશું કાળુ દાદાને ત્યાં. પણ હું અત્યારે ગાડી લઈને આવી ગયો છું ભાઈ છાયામાં. આખા ગામમાં ભાઈ ક્યાંય છાયો નથી, કારણ કે એમાં એવું થયું છે અત્યારે બપોરના વાગ્યા છે કમ્પ્લીટલી 12 ને 6 થઈ જાય, સમજો તો. એટલે ભાઈ સૂર્ય દાદા એકદમ માથા ઉપર હોય તો કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વસ્તુનો પડછાયો એમાં ને એમાં રહેતો હોય. તો અત્યારે હું આવી ગયો છું ગામના ચોરે, મતલબ કે અહીંયા છે ને મોટો જબર વડલો છે. આ દેખાય છે ને, આ વડલાની ખાલી વડવાયું તમને દેખાય છે, બાકી ભાઈ વડલો છે મોટો જબર. અને આખી ગાડી ઢાંકી દીધી છે ને એવો મસ્ત મજાનો છાંયો આવે છે. તો મેં કીધું ગાડીને ન્યા લઈ લઉં મસ્ત મજાનો. ભાઈ હું ઠંડો થાવ ને ગાડીને ટાઢી કરું, પછી દાદાનો ફોન આવશે ને એટલે આપણે ત્યાં જઈને દાદાને લઈ આવીશું. અને અત્યારે હું કરવા બેસીશ ભાઈ વ્લોગ એડિટ. ભાઈ સવારે નહોતો મૂકવાનો કારણ કે વાડી હતી ડાયરેક્ટ અમે જલ્દી નીકળી ગયા હતા ચીખલી જવા માટે. તો મેં કીધું અત્યારે ફ્રી છું તો અત્યારે બધું કામકાજ કરી નાખું, મિની બ્લોગનું વોઇસ ઓવર પણ કરી નાખું. અત્યારે અમે આવી ગયા છીએ અમતીમાને ત્યાં અને ભાઈ ગાડીને મૂકી દીધી છે મસ્ત મજાની શેડની અંદર, જેથી કરીને ભાઈ ટાઢી રહી. અગર ભાઈ તડકો એવો પડે છે ને અમારી હેરવેર ગાડીઓ તપી જાય. મસ્ત મજાનો ભાઈ આરામ કરી લીધો છે. અત્યારે ભાઈ અમે નીકળી રહ્યા છીએ પાછા જ્યાં હવન છે ત્યાં. સવારમાં હવન હોય છે અને બપોર પછી ભાઈ જમીને રેસ્ટ આપે છે, પછી પાછો 3 વાગે હવન સ્ટાર્ટ થાય છે. એટલે એવી રીતના અહીંયા કંઈક ભાઈ ડિપાર્ટમેન્ટ પાડ્યા છે, કારણ કે ગરમી જેટલી પડે છે, તડકો જેટલો છે એટલા માટે. દાદાને કાળુ દાદાને અમતીમાને મૂકી આવ્યો છું જ્યાં હવન ચાલે છે ત્યાં. અને અત્યારે હું નીકળી ગયો છું વિજપડી જવા માટે, કારણ કે ભાઈ વિડીયો છે ને ચીખલી ગામમાં અપલોડ નથી થતો. ભાઈ 3 થી 4 કલાક બતાવે છે અપલોડિંગને. તો મેં વિચાર્યું કે ભાઈ જરીક વિજપડી સાઈડ હાલવા માંડો. તો વિજપડી સાઈડ હાલવાનું સ્ટાર્ટ કર્યું ને વિજપડી આવવું થયું ને ત્યાં ભાઈ ખાલી 10 થી 12 મિનિટ જેવું જ બતાવે છે. અત્યારે ચાલે છે ઉનાળો, તો ભાઈ બધા ખેતર છે ને આવી રીતના ખાલી ખમ છે, મતલબ કે ઢેફાને છે ને ભાઈ કમ્પ્લીટલી તડકો આપે છે. એમ આ બધી પ્રોસેસ પણ જરૂરી છે ખેતી બાબતે. હું પહોંચી ગયો છું વિજપડી અને ભાઈ વિજપડી સિરિયસલી બજારનું કામકાજ એક નંબર કરી નાખ્યું છે. નકર આજે આરસીસી તમને દેખાય છે ને, ત્યાં ભાઈ આરસીસી નહોતી. લિટરલી ભાઈ એટલો ખરાબ રોડ હતો ને તમે વાત પૂછોમાં. અને 12 મહિના અહીંયા પાણી ભર્યું રહેતું, મતલબ શેરીમાં પાણી શરૂ રહેતું હતું એમ. હવે તો ભાઈ ગટર લાઈન નાખી દીધી હોય ને એવું લાગે છે. એકદમ મસ્ત નીટ એન્ડ ક્લીન બજાર લાગે છે અને ટ્રાફિક એ ઓછું થઈ ગયું છે, કારણ કે બાયપાસ શરૂ કરી દીધો છે. વિજપડી આપણે તો અંદર લીધી છે, બાકી પહેલાં ચીખલીના બાજુના જ રોડેથી બાયપાસ કાઢ્યો છે. વિજપડીમાં આવવું જ ન પડે, મોટા વાહન બધા ત્યાંથી વયા જાય. વિડીયો થઈ ગયો છે ભાઈ એકદમ કમ્પ્લીટલી અપલોડ. અને મેં વિચાર્યું કે એક ભાઈ હવે વિજપડીમાં આટો મારી લઈએ, કારણ કે ભાઈ હવે આવ્યા છીએ તો ભાઈ તમને જરીક વિજપડી પણ દેખાડી દઈએ. આ છે ભાઈ માર્કેટ એરિયો, મતલબ કે અહીંયા છે ને એગ્રો બહુ બધી છે, પછી બેન્કો બહુ બધી છે, સરકારી જે કર્મચારીઓનું બધું હોય ને એ ટાઈપનું ભાઈ સરકારી બેન્કું, સરકારી વકીલ, રેશન કાર્ડનું, ઘંટી બંટી ને એવું બધું છે આ એરિયામાં. અને આગળ છે અંદરથી માર્કેટ, અને અહીંયાથી જઈશું એટલે ત્યાં આવી જશે સાવરકુંડલા મહુવા રોડ, જે ભાઈ બહુ જ મોટો બની રહ્યો છે અત્યારે. ભાઈ ત્યાં ચાલે છે કામકાજ. અને તમને થતું હશે કે હું ક્યાં આમ હાલ્યો એમ,
તો ભાઈ હું અહીંયાથી જાઉં છું બાયપાસેથી મેં કીધું હું વયો જાઉં, આખો રાઉન્ડ એક મારીને નીકળી જાઉં પાછો ચીખલી માટે. આગરિયા હોતે ને આવી જ તકલીફ છે, આગરિયા પણ વ્લોગ અપલોડ નથી થતા. એની હાટું કાં તો ડેલાની બહાર નીકળવું પડે, ડેલાની બહાર નીકળીએ ને તો 1 કલાકમાં વિડીયો અપલોડ થાય, અને સ્ટેશન પર જઈએ ને તો યા તો 15 યા તો પછી 20 વધીને 25 મિનિટમાં અપલોડ થાય, અને રાજુલા જઈને તો 7-8 મિનિટમાં અપલોડ થાય. એટલે ભાઈ આવી રીતના છે ને વ્લોગર્સને થોડી ઘણી કષ્ટી ભોગવવી પડે વિડીયો અપલોડ બાબતમાં. ભાઈ જ્યાં નેટવર્ક સારું મળતું હોય ને એના ભાઈ એને ચક્કર વધી જાય. અત્યારે ચડી ગયો છું વિજયપડી બાયપાસ ઉપર, અને બાયપાસ હોતે ને ભાઈ મસ્ત મજાનો RCC નો કરી નાખ્યો છે. આમ જોઈએ ને તો આખા વિજયપડીમાં ભાઈ બધી જ ગલીઓમાં RCC કરી નાખ્યું છે. પાછો હું પહોંચી ગયો છું ચીખલી. ભાઈ પહેલા હું છે ને અહીંયાથી જતો ને અહીંયાથી આવતો હતો, મને નહોતી ખબર મંદિરે જ્યાં ચાલે છે ને હવન નહીં એ રોડ અહીંયાથી હોતે ને જાય છે એમ. હવે ગાડી આપણે ગમે ત્યાં ઇઝીલી પાર્ક કરી શકશું, કારણ કે ભાઈ છાંયો બધે આવી ગયો છે. જોવો અત્યારે હું આવી ગયો છું અમારે ભાઈ ફુવાની વાડીએ. ફુવા ભાઈ કેરી દેખાડવા લાવવા, આમ જોવો ભાઈ જીવ બાળે છે. ઓર્ગેનિક ખાય આ વર્ષે ફુવા. કેમ ફુવા? તો કેમ છે તબિયત પાણી કેમ છે ફુવા? હે ફુવા હમણાં લગભગ 3-4 દિવસ ત્યાં ધામા નાખ્યા છે, નથી 3-4 દી નાખવાના છે. કેમ હા હારે જ નીકળવાનું છે. બાકી અહીંયા ભાઈ ચાકા જામ જેવું છે બધું મસ્ત એમ. બાકી ભાઈ વાડી આવીને કંઈક અલગ જ સુકૂન મળે. આપણી વાડીએ જાય ત્યારે એમ, અને ફુવાની કે કોઈક રિલેટિવની વાડીએ જાય ને ત્યારે પણ જોરદાર. અહીં કેરી લટકે છે એ જુઓ તમે ખાલી ભાઈ, જબરદસ્ત હે ને ભાઈ, હેવી માલ બધો ભાઈ. બધા આંબામાં 1 નંબર કેરી છે. ફુવાએ ભાઈ વાડીમાંથી મંગાવી છે મસ્ત મજાની કાકડી, જબરદસ્ત ભાઈ. આ ચીબડા કાકડી શુદ્ધ ભાષામાં. બાકી બાબા કટબટ કરીને શું વાત છે, બીજું કઈ બોલું તારે? હે બોલી લે, બોલ ફટાફટ બોલવા માંડ. એમ તો તું ધનુષભાઈ ને કેમ હેરે નો લાવ્યો? તમે એને આમ તૈયાર તો કરી દે હો. નહીં પુઆ? હે તમારી કરતા કોઈ નહીં. ખબર છે ને આખું માગના રેડ નાખી ગયું ભાઈ. તો ક્યાં તારે તો ભાઈ ચાકુ બાકુ મીઠું બીઠું આવી ગયું છે. હા હજી તો ભાઈ નાસ્તા પાણી બાકી છે. ફુવા કે પેલા કંઈક ઓર્ગેનિક ખાતા જાય. અત્યારે ભાઈ અમે નીકળી રહ્યા છીએ પાછા ગામમાં જવા માટે, કારણ કે અત્યારે કંઈક શું છે ફુવા જળ યાત્રા છે ભાઈ, જળ યાત્રાનું કંઈક આયોજન છે. તો ત્યાં જઈએ ને ભાઈ એ માણીએ. નાસ્તો કરવા નગર જવાનો તો અમારે વિજયપડી, પછી એ રાખ્યો ભાઈ કેન્સલ. આવી રીતે કંઈક મસ્ત મજાની જળ યાત્રા હતી, અને જળ યાત્રા જોઈને પછી હું ને દાદા જતા રહ્યા હતા જમવા માટે, કારણ કે ભાઈ હજી અમારે આગરિયાએ પહોંચવાનું છે. અને અત્યારે વાગી ગયા છે રાતના 7:45. એ જે જળ યાત્રા હતી ને એમાં જે જળ લાવ્યા હતા ને એ જળની અંદર આખી રાત ભગવાનને હવે પોઢાડશે, બરોબર ને દાદા? હા. એટલે એવી રીતના કંઈક હોય છે. આપણને એટલો બધો અનુભવ નથી. 108 કુવાનું જળ હોય, 108 કુવાનું, અલગ અલગ કુવાનું. હા ઓકે ભાઈ. આવી રીતના સીઝનનું પાણી 108 સીઝનનું પાણી. હા એટલે એને આખી રાત ભગવાનના જળમાં પોઢાડે. સવારે પછી એને નવરવિના સ્નાન કરાવીને પછી ઘઉંમાં પોઢાડશે, પછી ઘઉંમાં પોઢાડી અને પછી એને પાછા ફૂલમાં પોઢાડીએ. ફૂલમાં પોઢાડી અને પછી વિધિ કરીને ભગવાનના સિંહાસન માથે બેહાડીએ. શું વાત છે. તો ગાઈસ આવી રીતના કંઈક વિધિઓ હોય છે. આપણા ગામમાં તે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે તો અમે નાના હતા, 2011માં થઈ હતી. એટલે લગભગ હું હોઈશ વધીને 11 વર્ષનો. એટલે ત્યારે તો આપણને કાંઈ એટલો બધો અંદાજ આવે નહીં, કારણ કે નાના હોય એટલે જીવ હોય રખડવામાં, સમજો આમ બધા દોસ્તાર હારે રખડવામાં ને ફરવામાં અને દોડવામાં એમ. તો આપણને એટલું બધું નોલેજ નથી. ને આ પ્રાણ પ્રતિષ્ઠા હું પહેલી વાર જોઈ રહ્યો છું. એટલે દાદાને તો બધી ખબર હોય, એટલે મેં કીધું દાદા સામે જ વાત ખોલું તો દાદા એ કંઈક આપણને જણાવે, અને હું એ માધ્યમથી હું તમને જણાવી શકું. તો આવી રીતના કંઈક પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આજે હવન ને એવું બધું હતું, જળ યાત્રા હતી, ભગવાનને આવી રીતના પોઢાડ્યા અને આવી બધી વિધિ હતી. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગાંડલા ગામે. ગાંડલા ગામમાં જે ભાઈ અમારે કુલદેવીમાં ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે.
અને દાદા ગયા છે ડેલો ખોલવા માટે. તો ફટાફટ ડેલો ખોલો એટલે ગાડીને મૂકી દઈએ મસ્ત મજાની અંદર. મસ્ત અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને કહે હું વિચારું છું કે ભાઈ સાથે સાથે આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ટ, કારણ કે અત્યારે પણ અમે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને સૂઈ જવાના છીએ. દાદા કહે છે હું ખૂબ થાકી ગયો છું, તો મેં કીધું હવે ક્યાંય કન્ટેન્ટ મળશે નહીં, હું પણ મસ્ત મજાનો સૂઈ જાઉં દાદા સાથે. તો કહે આપણે આજના વ્લોગને કરીએ અહીંયા જેન્ટ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવતું સમજદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. મારે મારે હું તમારા ગામમાં જ ફેમસ છું. મને ખબર હોય કે આપણી એટલે આ બધું મારે વાંચવાનું